ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી શાસન છે ત્યારથી આ કેમ વેડફાટ થાય લોકોના પૈસાનો, ઉદ્યોગપતિઓના પૈસાનો, એ જ આ લોકો જોતા હોય છે. 7 વર્ષ થવા એવા છતાં આ રિક્ષાનો કોઈ ઉપયોગ નથી, અત્યારે કંડમ પરિસ્થિતિમાં પડી છે. તો આવું તમે તમારાથી ન થઈ શકતું આયોજન શું કામ કરો છો? મહત્વની વાત એ છે કે જે તમે આયોજન કરો એ નક્કર કરો ને. કોઈના પૈસાનો ધુમાડો શું કામ કરો છો? અને પૈસા ધુમાડો કરીને અત્યારે કંડમ હાલતમાં જે ઈ રિક્ષા પડી છે એનો ફાયદો કોને મળે છે એ મને સમજાતું નથી. એટલે આવા અંધેર નગરી અને ગંડુ રાજા એની જેવું આ શાસન છે અત્યારનું. તો આ શાસનમાં જો આવું નવું ચાલશે તો આ લોકોના પૈસાનો વેડફાટ જ છે. ઈ રિક્ષાઓને આઉટસોર્સિંગથી ચલાવવા માટે ગયા વર્ષે તેનું ટેન્ડરિંગ તૈયાર કરી અને પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી, જેમાં અમુક સુધારા કે પૂર્તતા માટે તે પરત આવેલ છે, જેની પૂર્તતા કરી અને લગભગ 2 દિવસ પહેલાં શુક્રવારે ફરીથી ઉપર ટેન્ડરિંગની પ્રક્રિયાની મંજૂરી મેળવવા માટે ફાઇલ રજૂ કરવામાં આવેલી છે, જેની મંજૂરી મેળવી અને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય તેવી અમારા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. વધુ વિગતો મારા સ્ટાફ પાસેથી મેળવવાની બાકી છે, પરંતુ હાલની સ્થિતિએ તેનું ટેન્ડરિંગની જે આગળની પ્રક્રિયા છે તે હાથ ધરવાની પ્રોસેસ ચાલુ છે. ટૂંક સમયમાં ટેન્ડર થાય અને તેને આઉટસોર્સિંગ મારફત શરૂ કરવામાં આવે તેવા અમારા પ્રયત્ન રહેશે.